રાજ્યના 6 જિલ્લામાં આજે વરસી શકે છે ભારે વરસાદ. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ. ઉત્તર ગુજરાતના અરવલ્લી તો મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં વરસી શકે છે ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર. બનાસકાંઠાના બોર્ડર વિસ્તારોના ગામોમાં ભારે પવન સાથે વરસાદ. ધાનેરાના બાપલા, વાછોલ સહિતના ગામોમાં વરસાદી માહોલ. બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને થશે ફાયદો. વડોદરાના શિનોર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. નાની ભાગોળ, મોટી ભાગોળ, સેવા સદન, માલસર રોડ, સાંડલી રોડ, સેગવા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. શિનોરમાં અત્યાર સુધી સિઝનનો વરસ્યો છે 44.33 ઇંચ વરસાદ. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 122.21% વરસાદ. સૌથી વધુ કચ્છમાં સિઝનનો વરસ્યો 183.32%, તો સૌરાષ્ટ્રમાં ખાબક્યો સિઝનનો 128.98% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 124%થી વધુ વરસાદ, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 117.92% અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો વરસી ચૂક્યો છે 105.63% વરસાદ. રાજ્યના 207 પૈકી 117 જળાશયો હાઉસફુલ. કચ્છ સૌરાષ્ટ્રના 97 જળાશયો સંપૂર્ણ ભરાયા, જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના 9 અને ઉત્તર ગુજરાતના 2 જળાશયો છલોછલ. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 162 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 143 ડેમ હાઈ એલર્ટ, 80થી 90% ભરાયેલા 12 જળાશયો એલર્ટ, તો 70થી 80% ભરાયેલા 7 જળાશયો વોર્નિંગ પર. દેશના પૂર્વોત્તર રાજ્યો સહિત દિલ્હી, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. તો બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પણ વરસી શકે છે વરસાદ. હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે ભૂસ્ખલનથી વાહન વ્યવહાર પ્રભાવિત. ભારે ભૂસ્ખલનના ભયાનક દ્રશ્યો થયા કેમેરામાં કેદ. રસ્તા પર મોટા મોટા પથ્થરો પથરાતા વાહનોની લાગી લાંબી કતાર. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. 2 ડઝનથી વધુ ઘર ધરાશાયી થતા 35 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. આજે પણ બસ્તરમાં ભારે વરસાદનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. છત્તીસગઢના સુકમા સહિત 7 જિલ્લામાં આજે ભારે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ. નીચાણવાળા વિસ્તારો, ખેતરો, રસ્તાઓ પર વરસાદી પાણીએ જમાવ્યું સામ્રાજ્ય. કેટલાક જિલ્લામાં હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત. કાંકેરના અંતાગઢ બ્લોકના નગર પંચાયતના અધ્યક્ષ રાધેલાલ નાગનો માંડ બચ્યો જીવ. પૂરના પાણીમાં તણાઈ અધ્યક્ષ રાધેલાલ નાગની કાર. મુખ્યમંત્રીએ તાત્કાલિક રેસ્ક્યુના આપ્યા નિર્દેશ. ઓડિશાના મલકાનગરીમાં પૂરનો પ્રકોપ. પૂરના પાણીમાં પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ. અનેક ગામડાઓ થયા જળબંબાકાર. લોકોના ઘરમાં ભરાયા 5 થી 6 ફૂટ સુધીના પાણી. મધ્યપ્રદેશના દમોહમાં ગર્લ્સ હોસ્ટેલ પર વીજળી પડતા 19 વિદ્યાર્થીનીઓ અને 2 કર્મચારી દાઝ્યા. ઇજાગ્રસ્ત તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સમયસર સારવાર મળતા કોઈ જાનહાનિ નહીં. ચાઇનીઝ લસણ સામે વેપારીઓમાં ભારોભાર આક્રોશ. આજે સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ સહિતના માર્કેટયાર્ડમાં લસણની હરાજી બંધ. મોટા કદનું ચાઇનીઝ લસણ સ્પર્ધામાં દેશની બજાર તોડી નાખે. ખેડૂતોને લસણના પૂરતા ભાવો નહીં મળવાની પણ ભીતિ. અમદાવાદના 5 બજારમાંથી લસણના લેવાયા નમૂના. ફૂડ વિભાગે સોમવારે બજારમાંથી શંકાસ્પદ નમૂના લઈ લેબમાં તપાસ માટે મોકલ્યા. આડેધડ પેસ્ટિસાઇડ્સના ઉપયોગને કારણે ચાઇનીઝ લસણ લોકોના આરોગ્યને પહોંચાડે છે નુકસાન. જૂની પેન્શન યોજના મુદ્દે આંદોલનની ચેતવણીથી સરકાર એક્શનમાં. કર્મચારી આગેવાનો સાથે સરકારે યોજી બેઠક. બેઠકમાં રાજ્ય સરકારના 4 મંત્રી રહ્યા હાજર. 17 સપ્ટેમ્બરથી કર્મચારીઓએ આંદોલનની આપી છે ચીમકી. હવે એસટીના પડતર પ્રશ્નોને લઈને યુનિયન મેદાનમાં. અમદાવાદના રાણીપમાં એસટી કર્મચારી યુનિયન્સના વિવિધ હોદ્દેદારોની યોજાશે બેઠક.
બેઠક બાદ એસટી નિગમના એમડીને આવેદનપત્ર આપી કરાશે રજૂઆત. કેન્દ્ર સરકારે સબસિડાઇઝ્ડ કેરોસીનનો કોટા બંધ કરી દેતા ગુજરાત બન્યું કેરોસીન મુક્ત. છેલ્લે વર્ષ 2022-23માં ફાળવાયું હતું 2.51 કરોડ લીટર કેરોસીન. કેરોસીન ધારકોને અપાયા ગેસ કનેક્શન. આંધ્રપ્રદેશ અને પંજાબ સહિત 13 રાજ્યોમાં કેરોસીન બંધ. સુરતની ઘટના બાદ રાજકોટ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ. જંગલેશ્વર, કોઠારિયા સહિતના વિસ્તારમાં પોલીસે યોજી માર્ચ. પોલીસ કમિશનરે પણ આયોજક સાથે કરી હતી બેઠક. આગામી તહેવારોને અનુલક્ષી લુણાવાડા શહેરમાં વિવિધ બજારોમાં પોલીસે યોજ્યું ફૂટ પેટ્રોલિંગ. તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ બની સજ્જ. દુકાનદારોને આડેધડ સામાન ન મૂકવા આપવામાં આવી સૂચના. સુરતની ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ એક્શનમાં. શહેરના ટાંકી ચોક, ટાવર ચોક, પતરાવાડી સહિતના વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. ગણેશ મહોત્સવ સહિત આવનારા તહેવારોને લઈ શાંતિ જાળવવા કરી અપીલ. અમરેલી જિલ્લા પોલીસ વડાએ દરેક ગણેશ પંડાલ ઉપર પોલીસનો બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા કર્યો આદેશ. રાજુલા શહેરના દરેક ગણેશ પંડાલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ. ભેદી રોગના હાહાકાર બાદ કચ્છ કલેક્ટરે લીધી લખપતની મુલાકાત. તાલુકા પંચાયતમાં આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન સાથે બેઠક યોજી મેળવી માહિતી. હાલ 6 થી વધુ ગામમાં ડોર ટુ ડોર સર્વેની કરાઈ કામગીરી. ગોધરામાં 5 વર્ષથી કૌભાંડીઓ પરીક્ષામાં સારો રેન્ક અપાવવા 50 કરોડનો કરતા હતા વેપાર. રાજ્ય બહારના 16 સહિત 30 વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું રચાયું હતું કાવતરું. જિલ્લા કલેક્ટરને અગાઉની નીટ પરીક્ષાની તપાસ કરાવવા લેખિતમાં મળી રજૂઆત. ગોધરાના કેન્દ્રમાં નીટમાં ગેરરીતિ અંગે સીબીઆઈની ચાર્જશીટમાં થયો ઘટસ્ફોટ. 2023ની નીટની પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓને લાખો રૂપિયા લઈ પાસ કર્યા હોવાનું આવ્યું સામે. વર્ષ 2024ની નીટ પરીક્ષામાં પકડાયેલ આરોપીઓ અગાઉ પણ આવી જ ગેરરીતિ કરતા હોવાની અરજીઓ કરાઈ સામેલ. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ લોકોના રોષને લઈ અમરેલી ભાજપના નેતા ભરત કાનાબારની પોસ્ટ. જનતાનો આક્રોશ રાજકીય નેતાઓ માટે ગણાવી ખતરાની ઘંટી સમાન. રાજકીય નેતાઓને આત્મમંથન કરવાની આપી સલાહ. વડોદરામાં વોર્ડ 3ના કોર્પોરેટર્સનો લોકોએ કર્યો અનોખી રીતે વિરોધ. ગણેશ પંડાલમાં પ્રવેશ નહીં કરવાના લખ્યા લખાણ. પૂર સમયે વિશ્વકુંજ સોસાયટીમાં સહાય માટે ન આવ્યા હોવાનો આરોપ. અમદાવાદના નરોડા કૃષ્ણનગરમાં તોડફોડ કેસમાં કુખ્યાત ધમા બારડની ધરપકડ. નર્મદાની કેવડિયાની હોટેલમાં છુપાયેલા ધમા બારડને પોલીસે પકડ્યો. 5 સપ્ટેમ્બરની રાત્રે બુટલેગરના દીકરાનું મોંઘીદાટ કારમાં અપહરણ કરી શખ્સોએ માર્યો હતો ઢોરમાર. અમદાવાદના કુખ્યાત ધમા બારડને પોલીસે શીખવાડ્યો પાઠ. કૃષ્ણનગર વિસ્તારમાં 3 દિવસ પહેલા આતંક મચાવનારને પોલીસે જાહેરમાં મગાવી માફી. નર્મદા જિલ્લામાંથી પકડ્યા બાદ ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. વિદ્યાર્થીઓએ મચાવ્યો હલ્લાબોલ આણંદના બોરસદની ભાદરણ ચોકડી પાસે. અનિયમિત એસટી બસથી પરેશાન વિદ્યાર્થીઓએ એકસાથે 4 બસ રોકી કર્યો વિરોધ. બામણગામ, ચમારા, ચિલોડ ગામના 500થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે આણંદ અને વિદ્યાનગર, પરંતુ અપૂરતી બસના કારણે વિદ્યાર્થીઓ પરેશાન. આદિવાસી સંગઠને રેલી યોજી વિરોધ કર્યો છોટાઉદેપુરના નસવાડીમાં. શિક્ષણની સ્થિતિને લઈ ઢોલ નગારા સાથે યોજી રેલી. શિક્ષકોની ઘટ, જર્જરિત ઓરડા સહિતના પ્રશ્નોને લઈ મામલતદારને આપ્યું આવેદનપત્ર. વાપી પીએફ ઓફિસમાં 5 લાખની લાંચ લેતા 2 અધિકારી સકંજામાં. પીએફના કેસના ઝડપી નિકાલ અને દંડની રકમ ઓછી કરવા પેટે માંગી હતી લાંચ. એસીબીએ લાંચી અધિકારી હર્ષદ પરમાર અને સુપ્રભાત રંજનની કરી ધરપકડ. આઈસર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત થયા સુરેન્દ્રનગરમાં. દહીસર ગામે માતાજીના દર્શન કરવા જતા પરિવારને સાયલા ચોટીલા હાઈવે પર નડ્યો અકસ્માત. 1 મહિલા અને 3 મહિનાના બાળકનું ઘટના સ્થળે જ મોત. 3 ઇજાગ્રસ્તોને સારવારમાંથી ખસેડાયા હોસ્પિટલ. પિતાએ દીકરા સાથે કરી આત્મહત્યા. રાજકોટના ધોરાજીમાં ઘરેથી ફરવાનું જવાનું કહી ભાદર નદીમાં લગાવી દીકરા અને દીકરી સાથે મોતની છલાંગ. દીકરીનો આબાદ બચાવ, આત્મહત્યાનું કારણ અકબંધ. નડિયાદમાં મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. એસીમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ. ફાયર વિભાગે મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં.
દીવ પ્રશાસને આખરે બહુચર્ચિત હોટેલ ધ તુલિપને કરી સીલ. 3 દિવસ પૂર્વે દીવ ભાજપના પૂર્વ પ્રમુખની હોટેલ પર પોલીસે પાડ્યા હતા દરોડા. હોટેલમાં કોઈ પણ જાતની મંજૂરી વગર ચાલતી હતી ડાન્સ પાર્ટી. પોલીસે ગેરકાયદેસર દારૂની મહેફિલ માણતા 8 મહિલા, 10 પુરુષ અને 1 ટ્રાન્સજેન્ડરની કરી ધરપકડ. રાજકોટ શહેરમાં વકર્યો રોગચાળો. તાવ, શરદી, ઉધરસ સહિતના કેસોમાં વધારો. ચિકનગુનિયા અને મેલેરિયાના 4 કેસ, ટાઇફોઇડના 2 કેસ, મચ્છરજન્ય રોગનો પેસારો વધતા 4,929 ઘરોમાં ફોગિંગ. વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો અમદાવાદમાં. છેલ્લા 1 અઠવાડિયામાં ડેન્ગ્યુના 172 કેસ નોંધાયા, ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા, ઝાડા ઉલટીના કેસની ટકાવારી 33% વધી. વન્યજીવોનો શિકાર કરે પહેલા જ શિકારી ટોળકીને દબોચી લીધી વન વિભાગે. રાજુલાના ભાક્ષી ધાતરવાડી ડેમ કિનારે સસલાના શિકારની કોશિશ કરનાર 4ને પકડી વસૂલ્યો 1.25 લાખનો દંડ. તો સાવરકુંડલાના બોરાળા વિસ્તારમાંથી નીલગાયના શિકાર પહેલા જ 3 શખ્સને બનાવટી બંદૂક સાથે ધરપકડ કરી વસૂલાયો 60,000નો દંડ. મોજ નદીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ. રાજકોટના ઉપલેટામાં સ્મશાન નજીક નદીમાં મગર દેખાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ખેડૂતો અને પશુપાલકોએ જાણ કરતા વન વિભાગે શરૂ કરી શોધખોળ. મગર ઊંડા પાણીમાં ગરક થતા રેસ્ક્યુની કામગીરી ચડી ટલ્લે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો દાહોદમાં. સ્ટેશન રોડ, દર્પણ રોડ, ગાંધી ગાર્ડન, વિવેકાનંદ ચોક સહિતના વિસ્તારોમાં નોંધાયો વરસાદ. વરસાદી પાણીનો નિકાલ ન થતા વેપારીઓમાં રોષ. વિદ્યાર્થીઓને લોકોને પડી હાલાકી. કર્ણાવતી ક્લબના 10 ડિરેક્ટર્સની ચૂંટણી માટે 27 થી 29 સપ્ટેમ્બરે થશે વોટિંગ. ગત વર્ષની જેમ આ વર્ષે પણ 10 ડિરેક્ટર રિપીટ થવાની શક્યતા. ક્લબમાં ફૂડ સહિતના ભાવમાં વધારો કરાતા સભ્યોમાં રોષ. ડિરેક્ટર્સે ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધારેલા ભાવ પરત ખેંચી લીધા હતા. સેક્રેટરી સહિત કેટલાક ડિરેક્ટર્સને બદલવાની સભ્યોની માંગ. ટેન્ડર પૂર્ણ થયા બાદ કામગીરી બંધ કરનારા કોન્ટ્રાક્ટરને અમદાવાદ મહાનગરપાલિકાની નોટિસ. ડ્રેનેજની સફાઈ માટે એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં એજન્સીએ બંધ કરી હતી કામગીરી. એનસી એન્જિનિયરિંગ એજન્સી પાસે વોટર કમિટી ચેરમેને માંગ્યો જવાબ. અમદાવાદમાં વધુ 7 સ્થળોએ બનાવવામાં આવશે આઇકોનિક રોડ. 7 ઝોનમાં 350 કરોડના ખર્ચે 21 કિલોમીટરના બનાવાશે આઇકોનિક રોડ. થીમ બેઝ લેન્ડસ્કેપ, વેન્ડિંગ ઝોન, વોકિંગ ટ્રેક સહિતની સગવડ કરાશે ઊભી. નવસારીના વિજલપોરમાં રોડ રસ્તાનું હાથ ધરાયું સમારકામ. પાલિકાના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર જિગીશ શાહ જાતે રસ્તા પર ઉતર્યા. ખાડા પૂરવાની કામગીરી વખતે કોર્પોરેટરે ટ્રાફિક કંટ્રોલની પણ કરી કામગીરી. ફરી એકવાર એબીપી અસ્મિતાના હું તો બોલીશનો અહેવાલ સાબિત થયો અસરકારક. ખખડધજ રાધનપુર સામખિયાળી હાઈવેની સ્થિતિનો અહેવાલ રજૂ કરતા જ જાગી હાઈવે ઓથોરિટી. બિસ્માર, રાધનપુર, સામખિયાળી અને વારાહી સાંતલપુર રોડ પર ખાડાના પુરાણની શરૂ કરી કામગીરી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને છોટાઉદેપુરના બ્રિજ નિર્માણને લઈને કરાઈ રજૂઆત. સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલવે મંત્રી નારણ રાઠવાએ નીતિન ગડકરી સાથે કરી મુલાકાત. ધરાશાયી થયેલો સિહોદ બ્રિજ વહેલી તકે બનાવવા કરી માંગ. રાજકોટ ડિવિઝનથી પસાર થતી ઓખાપુરી ટ્રેનની 2 ટ્રીપ ડાયવર્ટ રૂટ પરથી દોડશે. વિજયવાડા, કાઝીપેટ, બલહાર શાહ સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરીથી અસર. પીજી ઇજનેરી અને એમટેકની હવે તમામ યુનિવર્સિટીની રહેશે કોમન ડિગ્રી. કાઉન્સિલે તમામ યુનિવર્સિટીઝને આપ્યા આદેશ. મેઇન બ્રાન્ચ નામ સાથે સ્પેશિયલાઇઝેશન નામ લખી સર્ટિફિકેટ મોડલ ફોર્મેટમાં આપવું પડશે. કોઈપણ જાતના ખર્ચ વગર ગુજરાતના એલટી કનેક્શન ધારકો હવે 150 કિલોવોટ સુધીનો કરી શકશે વીજ વપરાશ. એમએસએમઈ સેક્ટરને બૂસ્ટર આપવા કેન્દ્રએ જાહેર કરેલી નીતિની ગુજરાતમાં અમલવારી. ઉત્પાદન વધવાની સાથે નવી રોજગારીનું થશે સર્જન. ચોમાસાની સિઝનમાં વરસેલા સારા વરસાદથી રાજ્યના હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી વીજળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન. હાઇડ્રો પાવરથી ઓગસ્ટમાં રેકોર્ડ બ્રેક 1067 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન. 4 હાઇડ્રો પાવર સ્ટેશનોમાંથી છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 4600 મિલિયન યુનિટ જેટલું વીજ ઉત્પાદન.
16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ચોથા ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો 2024નું ગાંધીનગરમાં આયોજન. તૈયારીઓની સમીક્ષા કરી કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કર્યા જરૂરી સૂચનો. કોલકાતામાં મહિલા તબીબ હત્યાકાંડને લઈ કચ્છના ભુજમાં યોજાઈ રેલી. હત્યાકાંડને 1 મહિનો પૂર્ણ થતાં મહિલાઓએ રેલી યોજી આપી શ્રદ્ધાંજલિ. 93થી વધુ મહિલા સંગઠનોની 900થી વધુ બહેનો જોડાઈ રેલીમાં. બંગાળમાં બનેલા કાયદા જેવો કાયદો ગુજરાતમાં બને તેવી કરી માંગ. તરણેતર લોકમેળાના અંતિમ દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવને ચડાવાઈ ધ્વજા. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર અને જિલ્લા વહીવટી પ્રશાસન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થતા મહાદેવને ચડાવી ધજા. જિલ્લા કલેક્ટર, ડીડીઓ, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિતના રહ્યા હાજર. અમદાવાદના શિલજમાં યોજાઈ જિલ્લા કક્ષાની ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીનું આયોજન. સ્પર્ધામાં 535 ખેલાડી ભાઈ બહેનોએ લીધો ભાગ. જીએસટી કાઉન્સિલની 54મી બેઠકમાં કરાયા અનેક મહત્વપૂર્ણ નિર્ણય. આરોગ્ય વીમાના પ્રીમિયમ પર જીએસટી દર ઘટાડવા માટે બનાવાઈ નવી સમિતિ. ઓક્ટોબરના અંત સુધીમાં નવી સમિતિ તૈયાર કરશે રિપોર્ટ. કાઉન્સિલની આગામી બેઠકમાં આરોગ્ય વીમા પોલિસીના પ્રીમિયમ પર જીએસટી દર ઘટાડા અંગે કરાશે નિર્ણય. હવે કેન્સરની દવાઓ થશે સસ્તી. જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેન્સરની દવાઓ પર જીએસટી 12%થી ઘટાડીને કરવામાં આવ્યો 5%. નમકીન પર હવે 18%ને બદલે લાગશે 12% જીએસટી. કાર અને મોટરસાયકલ સીટ પર જીએસટી 18%થી વધારીને કરાયો 28%. ધાર્મિક યાત્રાઓ માટે હેલિકોપ્ટર સર્વિસ થશે સસ્તી. જીએસટી કાઉન્સિલની બેઠકમાં ધાર્મિક યાત્રાઓ માટે હેલિકોપ્ટર સેવાઓના પરિચાલન પર ટેક્સ 18%થી ઘટાડીને 5% કરવાનો નિર્ણય. ભારતમાં નોંધાયો મંકી પોક્સનો પહેલો કેસ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કરી પુષ્ટિ. 8 સપ્ટેમ્બરે વિદેશથી પરત ફરેલા એક વ્યક્તિમાં જોવા મળ્યા મંકી પોક્સના લક્ષણો. સંદિગ્ધ દર્દીને રાખવામાં આવ્યા આઇસોલેશનમાં. દર્દીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકારી ડોક્ટર્સને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કામ પર પરત ફરવા નિર્દેશ. કોલકાતામાં મહિલા તબીબ હત્યાકાંડ બાદ ન્યાય અને સુરક્ષાની માંગણી સાથે તબીબોનું વિરોધ પ્રદર્શન યથાવત. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ડોક્ટર્સ કામ પર પરત ફરવા માટે તૈયાર નહીં. જુનિયર ડોક્ટર્સનું રાજ્ય સરકારને અલ્ટિમેટમ. સાંજે 5 વાગ્યા સુધીમાં તેમની તમામ માંગણીઓ સ્વીકારાશે તો જ પરત ફરશે કામ પર. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી. 19 ઉમેદવારોના નામ જાહેર. અત્યાર સુધીમાં કોંગ્રેસે 34 ઉમેદવારોને આપી ટિકિટ. હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ આજે જાહેર કરી શકે છે ઉમેદવારોની બીજી યાદી. સોમવારે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક. ઉમેદવારોના નામને લઈને કરાયું મંથન. બેઠકમાં જેપી નડ્ડા પણ રહ્યા હાજર. આજે હરિયાણા કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોની બીજી યાદી. આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનું કોકડું ગૂંચવાયું. કોંગ્રેસે અત્યાર સુધીમાં 41 ઉમેદવારના નામ કર્યા જાહેર. જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનું મંથન. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક. આજે બપોરે 3 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલયમાં યોજાનારી બેઠકમાં ચૂંટણીને લઈને ચર્ચા. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાનો દાવો. હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી તૈયાર. કોંગ્રેસ સાથે ગઠબંધનની કોશિશ નિષ્ફળ. ભાજપને હરાવવા માટે આપના કાર્યકર્તા તૈયાર હોવાની પણ કરી વાત. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો. પૂર્વ મંત્રી પ્રોફેસર છત્રપાલસિંહ જોડાયા આમ આદમી પાર્ટીમાં. ભાજપમાં તેમની ઉપેક્ષા થતી હોવાનો છત્રપાલસિંહનો આરોપ. 10 વર્ષમાં પક્ષમાં તેમને કોઈ સન્માન ન મળ્યું હોવાની પણ કરી વાત. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરનો દાવો. હરિયાણામાં ત્રીજી વખત બનશે ભાજપની સરકાર. કોંગ્રેસે સ્વીકારી લીધી છે હાર, એટલે જ ગઠબંધનની કરી રહ્યું છે કોશિશ. કોંગ્રેસને પોતાના પર વિશ્વાસ ન હોવાની પણ કરી વાત. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાનો દાવો. જમ્મુ કાશ્મીરમાં ફરીથી લાગુ કરાશે કલમ 370. આ કલમને હટાવવામાં ભાજપને લાગ્યા હતા અનેક વર્ષો, પરંતુ તેઓને 370ની કલમ પાછા લાવવામાં પણ લાગશે થોડો સમય, તેવી પણ કરી ટિપ્પણી.
નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાનો કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ પર પ્રહાર. કલમ 370 હટાવ્યાના 5 વર્ષ બાદ પણ ઘાટીમાં આતંકવાદ યથાવત. હિંસા માટે ભાજપને ગણાવી જવાબદાર. પાકિસ્તાનમાં માર્શલ લો જેવી સ્થિતિ. પીટીઆઈ સાંસદોને પકડવા 6 ગાડીઓમાં હથિયાર સાથે કેટલાક લોકો ઘૂસ્યા સંસદમાં. ઓપરેશન પહેલા સંસદમાં વીજ પુરવઠો પણ કટ કરાયો હોવાની ચર્ચા. પોલીસે પીટીઆઈ નેતા શેર અફઝલ મારવાતની સંસદ ભવનની બહારથી કરી ધરપકડ. મોરોક્કોમાં ભીષણ પૂરનો કહેર. વિવિધ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોએ ગુમાવ્યો જીવ. પૂર પ્રભાવિત વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યથાવત. અમેરિકાના લોસ એન્જલસના પૂર્વ વિસ્તારમાં જંગલમાં ભીષણ આગ. આગના કારણે રહેણાંક વિસ્તારમાં ખતરો. ધુમાડાના કારણે આસપાસના વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફ. આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ યથાવત.